ચલો વિદ્યાર્થી મેળો, તો આપણે સ્ટાન્ડર્ડ 6નું જે છે સોશિયલ સાયન્સનું જે ચેપ્ટર છે આપણું 11મું કયું છે? ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો શું કીધું છે કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે શું થતું હોય છે? હલનચલન થતું હોય છે. તમને ખબર જ છે કે પૃથ્વીનો જે પોપડો છે એની અંદર જો ભૂકંપ આવે અથવા તો એની અંદર દરરોજ હલનચલન ચાલુ જ હોય છે. જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે, બરાબર. તે અલગ અલગ જમીનના સ્વરૂપો રચી શકે છે અને એની અંદર શું કરી શકે છે? બદલાવ પણ કરી શકે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આવો અનુભવ આપણને ક્યાં થાય છે? તો કે આપણને ભૂકંપનો જે આંચકો આવતો હોય ભૂકંપના આંચકાઓ દ્વારા અને ક્યાંક તો જ્વાળામુખી અથવા તો સુનામી દ્વારા આપણને આવો અનુભવ થાય છે. આ હલનચલનથી તો ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાનખીણની શું થઈ જાય છે? રચના થઈ જાય છે, બરાબર. તો આનાથી શું થાય છે કે અમુક જગ્યાએ શું થાય છે? પર્વત બની જાય, અમુક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો અને અમુક જગ્યાએ ફાટખીણ, બરાબર, ખીણની રચના થઈ જાય છે. ઉપરાંત નદી, હિમનદી, પવન સ્વરૂપના સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની શું થઈ જાય છે? રચના થઈ જાય છે. પૃથ્વી સપાટીની અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમ બી વ્યાખ્યા યાદ રાખજો કે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ, આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો કોને કહેવામાં આવે? કે કોઈ પૃથ્વીની સપાટીનો જે અમુક ભાગ છે એ અમુક ભાગ શું થઈ જાય? ચોક્કસ ઊંચાઈ, ચોક્કસ ઢોળાવ ਅਤੇ શું થાય અથવા તો કોઈ ચોક્કસ આકાર પ્રાપ્ત કરે તો તેને શું કહેવામાં આવે? ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. હવે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર, તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામોથી ઓળખવામાં આવે છે, બરાબર. પ્રદેશની ઊંચાઈ જેવી રીતે હોય તો કે પર્વત, તો કે ઊંચો છે તો એને આપણે પર્વત તરીકે ઉભે છે. ઉચ્ચ પ્રદેશ તરીકે એટલે કે અલગ અલગ જે આવી રીતે જે રચના જોવા મળે છે ઉચ્ચ પ્રદેશ કહેવાય. મેદાન તો કે જે સપાટ જે આપણને જમીન જોવા મળે મેદાન છે. અહીંયા જે તમને ચિત્રમાં દેખાડેલ છે કે જો ઊંચો જે છે એ પર્વત છે, પછી એની અંદર પાછી અંદર શું આવી જાય છે? ખીણ જેવી રચના આવી જાય. ખીણથી પછી જ્યારે એક જ સમાન જેવી રચનાઓ જે ધરાવતો હોય ઉચ્ચ પ્રદેશ આવી જાય છે અને સપાટ જે વસ્તુ ધરાવતો હોય મેદાન, અને ત્યાંથી એક બીજી બાજુ એક જોવા મળે છે શું છે? ટાપુ દર્શાવેલું છે અને આ જે છે શું છે? સમુદ્ર સપાટી. હવે પહેલા આપણે જોઈએ પર્વત વિશે જોઈએ તો કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે? પર્વત. પર્વતની વ્યાખ્યા યાદ રાખવાની છે કે પર્વત કોને કહેવામાં આવે? કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરની વધુ ઊંચાઈ, 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે? પર્વત ગણવામાં આવે, બરાબર. ઓછા હોય કે તીવ્ર હોય, મોટા હોય કે શું હોય? સાંકડા હોય, તો એ બધાને શું કહેવાય? શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે? પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બને છે? પર્વતો બને છે. પર્વતો ક્યારે રચના થાય? તો કે જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા હોય, એના લીધે થતી પ્રતિક્રિયા હોય અથવા તો આંતરક્રિયાને લીધે શું બને છે? આપણને પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની શું જોવા મળે છે? અસર જોવા મળે છે. જેમ જ્વાળામુખી ફૂટે, જ્વાળામુખીથી એની અંદર શું થાય? વચ્ચે ક્રિયાઓ થાય, એના લીધે શું બની જાય? એક પર્વતની રચના થાય. એટલે ઘણા એકથી વધુ વિસ્તારની ક્રિયાઓ અને તેની અંદર બળની રચના જોવા મળે છે, બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે, બરાબર. તેથી પર્વતો તેના શું જોવા મળે? વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી તે કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે.